નમસ્કાર, હું છું આપનો મહીપતસિંહ ચૌહાણ। આજે વાત કરીશું ખેડૂતોની। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે એકા દુક્કા અલગ અલગ વિસ્તારના ખેડૂતો લડી રહ્યા છે વીજળી માટે, લડી રહ્યા છે પૂરતા ભાવ માટે, લડી રહ્યા છે ખાતર માટે, લડી રહ્યા છે પાણી માટે, અવાજ કરી રહ્યા છે, એકત્રિત થઈ રહ્યા છે, વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, પણ મળી રહ્યું છે એમને પરિણામ શૂન્ય। જી હા, હું વાત કરી રહ્યો છું ગુજરાતના ખેડૂતોની। પણ મજાની વસ્તુ એ છે કે હું આજે જે બોલી રહ્યો છું એવા દરેક વિસ્તારમાંથી એકાદ બે વ્યક્તિઓ બોલી રહ્યા છે, પણ લાખોની સંખ્યાની અંદર ગુજરાતની અંદર ખેડૂતો છે। પણ એ લાખોની સંખ્યા જ્યારે ભેગી કરવાની વાત આવે ત્યારે 2, 5 કે 25 કે 50 કે 100 કે 200 જણા થાય છે। લડવાની હકની વાતો કરો છો, પણ એ જ હક માટે જ્યારે આગળ આવવાની વાત થાય છે ત્યારે દૂરથી બૂમો પાડો છો। જ્યારે વોટ આપવાનો હોય છે ત્યારે 500 ગ્રામ ચવાણું અને 200-300 રૂપિયાની અંદર અને જાતિવાદ અને ધર્મવાદની અંદર વોટ ફેંકી દો છો, પછી આખી જિંદગી 5 વર્ષ વલખા મારો છો। લાગે છે તમને કે તમારી વાતો, તમારી રજૂઆતો, તમારી સમસ્યાઓ આજના નેતાઓને દેખાઈ રહી છે કે દેખાશે ભવિષ્યમાં? નહીં દેખાય। એમને ખબર છે કે આ એ પ્રજાતિ છે, આ એવા લોકો છે જેમને એમ 500ની નોટ ફેંકી દઈશું, 200 રૂપિયા આપી દઈશું, 500 ગ્રામ ચવાણાની કોથળી મોઢા પર મારી દઈશું કે એકાદ પોટલી દારૂ આપી દઈશું અને ધર્મવાદનું ઇન્જેક્શન આપી દઈશું, એટલે આ લોકો વોટ આપણને જ આપવાના છે। પછી ભલે ને 5 વર્ષ બૂમો પાડતા, અને બૂમો પાડવા વાળા બી લોકો કેટલા છે? ગણ્યા ગાંઠિયા, એકાદ 2 જણા, 5 જણા, 10 જણા, 25 જણા કે 50 જણા। એમાંથી એકાદ 2 પર કેસ કરી દો, 2-3 ને ખરીદી લો, 2-5 ને પાર્ટીમાં લઈ લો, 2-5 ને જેલમાં પૂરી દો, વાર્તા પૂરી, આંદોલનો પૂરા। સમસ્યા ત્યાંની ત્યાં। આજે ગુજરાતનો ખેડૂત જેને 10 કલાક કે 12 કલાક વીજળી આપવાની વાતો થતી હતી, 8 કલાક તો પહેલા મળતી હતી, આજે 6 કલાક થઈ ગઈ। 6 કલાક પણ પૂરતી નથી આવતી, છતાં પણ મારો ગુજરાતનો ખેડૂત શાંતિથી બેઠો છે, અંદરો અંદર ચર્ચા કરે છે, ગામના ગલ્લે જઈને ગપ્પા મારે છે કે આ સરકાર નથી સારી, આ નેતા નથી સારો, આ નથી સારું, સરકાર આ નથી આપતી, આ નથી। પણ જ્યારે એ જ વસ્તુ રજૂઆત કરવા માટે આપણે કહીએ કે આવો પ્લેટફોર્મ ઉપર, આવો બધા ભેગા થાવ ખેડૂતો, રજૂઆત કરો, કોઈ નહીં, કોઈની પાસે સમય નથી। વાતો કરવા માટે, અંદરો અંદર વિરોધ કરવા માટે સમય છે, પણ એકચ્યુઅલમાં જમીન લેવલે આવીને જ્યારે આની રજૂઆત કે ઉગ્ર આંદોલન કરવાની વાત કરીએ ત્યારે કોઈની પાસે સમય નથી। પછી કે લડવાવાળા બધા કોઈ લડતા નથી, આપણા માટે બોલતા નથી। ભાઈ નવરા છે, લડવાવાળા તમારા માટે નવરા છે, તમે ઘરે બેઠા બેઠા ગપ્પા મારો, અને લડવાવાળા તમારા માટે ખાલી એકા દુકા રજૂઆતો થાય, એમના પર એફઆઈઆર થાય, એમના પર એમને કોર્ટમાં ધક્કા ખાવાના, એમના પર હુમલાઓ થાય, એમને જેલમાં નાખે, એ બધું એ લડવાવાળા લોકો ભોગવે, અને તમે ફક્ત આરામથી બેસી રહો, રાહ જોઈને બેઠા હોય કે ભગવાન ઉપરથી આવશે, તમારા માટે લડશે, તમને ન્યાય અપાવશે, તમારું કામ થઈ જશે। એ આશાથી વર્ષોથી ચાલી રહ્યો છે દેશ, અને હજી પણ ત્યાંની ત્યાં પરિસ્થિતિની અંદર લોકો જીવી રહ્યા છે। મારો કહેવાનો ભાવાર્થ સમજી રહ્યા છો? ઘરમાંથી બહાર નીકળો, કોઈની આશા ના રાખશો કે કોઈ બીજો તમારા માટે આવીને લડે, કોઈ બીજો તમારા માટે આવીને બોલે, અને કોઈ બીજો આવીને તમને ન્યાય અપાવે। તમારે તમારી જિંદગીની જંગ, તમારા પોતાના હકની લડાઈ તમારે જાતે લડવી પડશે, અને તમે જ્યાં સુધી ઘરની બહાર નહીં નીકળો કાંઈ નહીં મળે ભાઈ, લખી રાખજો। દર 5 વર્ષે ચૂંટણીઓ આવવાની, લોલીપોપો આવવાના, તમને ખરીદી વેચાણના કામો બતાવવાના, ધર્મવાદના ઇન્જેક્શન આપવાના, લડાડવાના, વાર્તાઓ કરવાની, મેટર ફિનિશ, ઇલેક્શન પૂરું, પછી સમસ્યા ત્યાંની ત્યાં જ। આજે લગભગ 5 કે 6 ટર્મથી એક જ ધારી સરકાર તમે વોટ આપી રહ્યા છો, અને સમસ્યા હજી પણ ત્યાંની ત્યાં છે। લાગે છે કે આ ડિસિઝનો લેવા માટે વર્ષો નીકળી જાય? લાગે છે કે ખેડૂતોને 12 કલાક કે 15 કલાક વીજળી આપવા માટે એક ડિસિઝન લેવા માટે આટલા બધા વર્ષો લાગી જાય? સાહેબ કોઈ કંપની નાખે ને, આજે હું કંપની નાખું, બીજે દિવસે વીજળીની જરૂર હોય 24 કલાક વીજળી ચાલુ થઈ જાય, જોઈએ એટલી વીજળી મળે। મોટી મોટી જે કંપનીઓ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, 24 કલાક વીજળી અવિરતપણે 1 મિનિટ પણ બંધ થયા વગર એમને મળી રહી છે। કોઈ આંદોલન નથી કરતા, કોઈ વાતો નથી કરતા, કોઈ માગણી નથી કરતા, બધું એમને મળી રહ્યું છે। અને મારો ખેડૂત હંમેશા લડતો પાણી માટે, સિંચાઈમાં કેનાલોમાં પાણી ના આવે, વીજળી 8 કલાકની હોય તો એ બી 6 કલાક થઈ જાય, એ બી ઝટકા મારી મારીને આવે। જ્યારે માંડ ડાંગર પાકે કે ઘઉં પાકે કે કઈ બી પાક પાકે, વેચવા માટે જાય, ટેકાના ભાવ ના મળે, ખાતર 300 વાળી થેલી 1500 થઈ જાય, 2000 થઈ જાય, છતાં પણ ભીખ માગવા માટે, એ પણ લાઈનમાં મળે નહીં। એ જ પરિસ્થિતિ। લાગે છે કશું બદલાયું છે? બદલાયું છે ફક્ત એક, માણસની માણસાઈ બદલાઈ છે, બદલાયું છે એક,
માણસની લડવાની નીતિમત્તા બદલાઈ છે. બદલાયું છે તો માત્ર એક ડરનો માહોલ પેદા થયો છે. બદલાયું છે તો ફક્ત એક, એ આપણા માટે બીજો કોઈ લડે, આ જ બદલાયું છે, બીજું કઈ નથી બદલાયું. ઈચ્છો છો કે બદલાય તો આવો, મેદાનમાં આવો, ઘરમાંથી બહાર નીકળો અને એક એવી જનમતની ભેગી થાવ કે યાર તમારા પોતાના હક માટે તમારે ભીખ ના માંગવાની હોય, ખેંચીને લેવાનું હોય. અને જ્યાં સુધી તમારામાં આ એટીટ્યુડ નહીં આવે, જ્યાં સુધી ગુજરાતની જનતામાં આ એટીટ્યુડ નહીં આવે અને લોકો ભેગા થઈને પોતાના હક માટે ધર્મવાદ, જાતિવાદ, કોમવાદ અને બીજી બધી વાર્તાઓ મૂકીને શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી કે જે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એના માટે ભેગા થઈને નહીં લડે, ત્યાં સુધી આજે ચાલવાનું, વર્ષો નીકળી જવાના, પણ રહેવાના તમે ત્યાં ત્યાં છે. ઈચ્છો છો કે બદલાય તો નીકળો ઘરથી બહાર, માગો તમારો પોતાનો હક. એક અપીલ ચોક્કસ ખેડૂતોને કરી રહ્યો છું, સ્પેશિયલી વીજળી માટે આજે વાત કરું છું કે ખેડૂતોને 8 કલાક નહીં 10 થી 12 કલાક વીજળી મળવી જોઈએ. હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. 5-6 કલાક, 5.5 કલાક, 6 કલાક, 6-6.5 કલાક માંડ વીજળી આવી રહી છે. ખેડૂતો પીસાઈ રહ્યા છે, દિવસે દિવસે વધારે ગરીબ બની રહ્યા છે. વાતો તો બધી બહુ હતી ખેડૂતોને, પણ છોડ દો, એ બધી મારી વાતોમાં નથી પડવું. પણ માંડ અત્યારે વીજળીનો સવાલ છે તો ઉર્જા મંત્રી શ્રી ને અપીલ કરું છું કે સાહેબ મારા ખેડૂતોને તમે 10 બી ના આપશો, વધારે ના આપશો ચાલશે, સાહેબ 8 તો ઓછામાં ઓછી આપો. અને જો નહીં આપો તો ચોક્કસ આ આંદોલનની અંદર પણ મહીપતસિંહ ચૌહાણ જોડાવાના છે. રાહ જોઉં છું એ તમામ ખેડૂતોની કે કોણ આ આંદોલનની અંદર જોડાવા માટે તૈયાર છે. શેર કરજો અને લોકોને પહોંચાડજો, લોકોને જગાડજો કે ભાઈ ઉઠ ઉઠ, દેશ ઊંઘી રહ્યો છે. જગાડવા માટે એક અપીલ. ધન્યવાદ.